नमस्कार विद्यार्थियों। धोरण 9 विषय हिंदी पाठ 9 निर्भय बनो। लेखक फणीश्वर नाथ रेणु, जन्म છે 1921 અને મૃત્યુ છે 1977। હવે આગળના પીરિયડમાં જે છે એ આપણે નવું પાઠ નિર્ભય બનો પ્રિયોદા અમને અને એના મિત્રો એની ટોળકી કે જે નદી કિનારે જાય છે, શનિ રવિનો પ્રોગ્રામ છે નક્કી કરે છે, જરૂરિયાતમંદની સેવા કરે છે, દુખિયાઓની સેવા કરે છે અને એના માટે અનાજની વસૂલી પણ કરતા જોવા મળે છે। હવે છેલ્લે છે આપણે જોયું કે ભાઈ સાંજનો સમય છે, પક્ષીઓ છે એ પોતાના માળા તરફ આગળ વધે છે અને ત્યારે આ પ્રિયોદા અને એના મિત્રો જે છે એ ઘર તરફ જવા માટે નીકળે છે અને ત્યારે છે એ કોઈ નદી કિનારે એક માણસ છે એ ગીત ગાતો હોય છે અને સૂરજ જે છે એ એના સૂરમાં સૂર પુરાવે છે અને એના વિશે વાત કરે છે। એટલે બધા જે છે એને રોકે છે કે ભાઈ કોઈની મસ્કરી કરવી જોઈએ નહીં। ત્યાંથી આગળ कि बालूचार के उस पार से किसी ने फायर किया, एक पखेरु बालू पर गिरकर छटपटाने लगा। હવે ત્યારે એ લોકો લાઈનમાં છે નીકળ્યા છે ત્યારે નદીના પેલા કિનારાથી ફાયરિંગનો અવાજ છે એ આવે છે અને એક પક્ષી છે તડફડાતું नीचे पड़े छे। उसका छोड़ा विकल होकर बहुत देर तक रोता रहा। मटमेल अंधकार में एक अर्धनिमुनी आदमी दौड़ा हुआ आया और मरी हुई चिड़िया के डेने को पकड़कर चिल्लाया, मिल गया हुजूर। जो पक्षी छे ए घायल अवस्थाમાં નીચે પડે છે, તડફડે છે, એના છોડાનું કાળજું છે વ્યાકુળ થઈને રોવે છે, તડફડે છે અને થોડીક વારમાં એ મૃત્યુ પામે છે અને ત્યારે જ એ અડધું અંધારું અંજવાળું જે દી આથમવાનો ટાઈમ છે થયો છે ત્યારે કોઈ એક માણસ છે અર્દલી મુનિ યાની કે સરકારી ઓફિસરના નોકર જે હોય એને અર્દલી કહેવામાં આવે। એટલે એ માણસ છે એ આ ચકલીને પકડીને એમ કહે છે કે હુજુર મળી ગયું। इब्राहिम बोला, सब डिप्टी साहब का अर्दली है, शाला भारी खचरा है। इब्राहिम છે એનાથી આ વસ્તુ જોવાતી નથી એટલે પોતે બોલી ઉઠે છે કે બધા જ જે છે એ ઓફિસરના નોકર છે, ગુલામ છે, કે છે કે ખચરા યાની કે મૂર્ખ છે। ખબર નથી પડતી કે ભાઈ આનું કોઈ પક્ષીનો શિકાર કરવો એનામાં પણ જીવ છે અને એ ખુશ થાય છે। प्रियोदा के मुंह से अचानक निकला होल। ત્યારે પ્રિયોદા છે એને રોકે છે કે ભાઈ બસ ચૂપ था। तब इब्राहिम को अपनी गलती का एहसास हुआ। दल का नियम है कोई सदस्य किसी किस्म का अपशब्द या गाली मुंह से निकालेगा। इब्राहिम ने तुरंत सिर झुकाकर दल के नायक प्रियोदा सदस्यों से माफी मांगी। बात यह है कि शाले ने હવે इब्राहिम ने તરત જ પ્રિયોદા રોકીને કહે છે કે ભાઈ આપણે ટોળકીનો નિયમ છે કે કોઈ ખરાબ શબ્દ છે એ બોલવાનો નથી। જો કોઈ વધારે પડતું અથવા તો અપશબ્દ બોલશે તો એને ટોળકીની બહાર કરી દેવામાં આવશે। એટલે તરત જ ઇબ્રાહિમ છે પોતાની ભૂલ સ્વીકારી લે છે અને પ્રિયોદા અને એના જે સાથીદારો છે એની પાસે માફી માંગી લે છે પણ ફરીથી પાછળથી એનાથી રહેવાતું નથી એટલે બોલી દે છે કે સાલા। सभी हंसे। प्रियोदा ने गंभीर होकर कहा, इब्राहिम यह तुम्हारी 8वीं गलती है, 10 होते ही हम तुम्हारे साथ नहीं रहेंगे। एनी टोळकीनो नियम छे के भाई कोई पण 10 भूल करे એટલે એને ક્લબની બહાર કરી દેવાની। એટલે કહે છે કે ઇબ્રાહિમ તારી આ 8મી ભૂલ છે, જો 10 ભૂલ થાશે તો અમે તને છૂટો કરી દેશું। इब्राहिम ने पूछा, लेकिन सरकारी ऑफिसर को गाली देने में क्या हर्ज है? लेकिन છે કે જે ખરાબ માણસ છે જેને ભૂલ કરી છે, જે સરકારી ઓફિસર છે કે જેને
ખરાબ કર્યું છે તો એને ખરાબ શબ્દ અથવા તો ગાળ દેવામાં શું વાંધો છે? હું તમને કોઈને કાંઈ કહું છું? तुम्हारा मुंह खराब होगा उनका कुछ भी नहीं बिगड़ेगा। प्रियोदा શું કહે છે કે ભાઈ તારું મોઢું ખરાબ થશે, તારા મોઢેથી ખરાબ શબ્દ નીકળે છે, સામેવાળાને ખબર પડવાની નથી। મગર વે જો ગાલી દેતે હે, એ એવું બોલે છે એનું શું? वे ही क्यों बहुत लोग गालियां बोलते हैं। इब्राहिम શું કહે છે કે ભાઈ એ જ નહીં, ઘણા બધા માણસો ગાળો તો બોલતા હોય, એમાં શું? પણ ક્યારે પણ ખરાબ શબ્દ છે મોઢામાંથી નીકળવો જોઈએ નહીં, એનાથી આપણે ખરાબ થઈએ છીએ, સામેવાળા વ્યક્તિ ઉપર પછી એની અસર છે એ થતી જોવા મળે છે। नहीं प्रियोदा, आप इब्राहिम को नहीं समझा सकेंगे, वह महीन बात देरी से बुझता है। હવે શું કહે છે એના મિત્ર છે એ કહે છે કે ભાઈ તું ઇબ્રાહિમને નહીં સમજાવી શકે, એ મહીન યાની કે સૂક્ષ્મ બારીક જેની વાત છે એને સમજતા બહુ વાર લાગી જાય છે। मैं समझा देता हूँ, देखो इब्राहिम, यदि क्लब का मेंबर रहना है तो इसे रूल्स को मानना होगा। એટલે બીજો મિત્ર છે એ કહે છે કે હું એને સમજાવી દઉં છું, તું રહેવા દે। એ કહે છે કે ભાઈ એક જ વાત, જો તારે ક્લબના મેમ્બર રહેવું હોય તો તારે કોઈ પણ અપશબ્દ બીજા જે કરતા હોય એને કરવા દે, તું તારું કર। તારે જો ક્લબનો મેમ્બર રહેવું હોય તો તારે કોઈ પણ ખરાબ શબ્દ બોલવાનો થતો નથી। બસ અહીંયા પૂરું થયું, આ ક્લબનો નિયમ છે। नियम है कि कोई सदस्य आपस में बातचीत के सिलसिले में भी कोई खराब शब्द नहीं बोलेगा। શું કહે છે કે ભાઈ આપણી ક્લબનો નિયમ છે કે કોઈ વાતોમાં પણ ક્યારેય ખરાબ શબ્દ મોઢામાંથી કાઢશે નહીં। बात खत्म, અહીંયા વાત પૂરી થઈ છે। હવે શું કરવું એ તારી ઉપર છે। सवयन धर्मशाला के पास आकर सभी ने एक दूसरे से विदाई ली। कालू ने कहा, मोना तू रास्ते में डरेगा, मैं जानता हूँ, चल मैं तुम्हें पहुंचाऊं। હવે બધા સહવયન ધર્મશાળા આવે છે, અહીંયાથી બધાની ગલીઓ છે અલગ અલગ પડતી હોય છે, એટલે બધા શું થાય છે તો અહીંયાથી છૂટા પડે છે, દરેક પોતપોતાનો રસ્તો છે એ પકડી લે છે। એટલે કાલુ છે એ મોનાને કહે છે કે ભાઈ તું તારા ઘર સુધી પહોંચીશ ત્યાં સુધીમાં તને રસ્તામાં અંધારામાં ડર લાગશે, એટલા માટે હું તને તારા ઘરે પહોંચાડી દઉં છું। પ્રિયોદા ने कहा, मोना डरता है, मैं उसे पहुंचा दूंगा, तू घर जा। कालू પ્રિયોદા શું કહે છે, શું મોના ડરે છે? કાઈ વાંધો નહીં, તું તારે કાલે ઘરે જા, હું એને એના ઘરે પહોંચાડી દઈશ। रास्ते में प्रियोदा चुप रहे, एक सुनी जगह पर आकर रुक गई। सड़क के दोनों ओर बड़े बड़े पीपल के पेड़, दोनों ओर बहुत दूर तक खंडहर और मैदान। पास के एक उजड़े हुए मकान की ओर इशारा कर प्रियोदा ने कहा, जानते हो इस घर में कभी मुर्दा की चीर फाड़ होती थी, पोस्टमार्टम हाउस था यहाँ। હવે શું થાય છે તો કે ભાઈ રસ્તામાં પ્રિયોદા અને મોના છે જાય છે, બે બંને કોઈ કઈ કાઈ બોલતા નથી, બધા બે ચૂપચાપ છે સાયકલ ચલાવતા જાય છે અને એકદમ સાવ નિર્જન સુનસાન જગ્યા આવે છે। અહીંયા આવી અને પ્રિયોદા છે પોતાની સાયકલ રોકી દે છે અને પછી પોતે બોલે છે કે પેલાને કહે છે કે ભાઈ તું જાણે છે અહીંયા જે છે એ દૂર દૂર સુધી મેદાન અને ખંડેરા જોવા મળે છે। કહેવાય છે કે અહીંયા છે એ પેલા મોર્દા હાઉસ અથવા તો પોસ્ટમાર્ટમ હાઉસ છે એ હતું। એટલે આપણે ડર તો લાગવાનો જ છે કે ભાઈ મોર્દા હાઉસ હોય તો કદાચ ત્યાં ભૂત પ્રેત આટા મારતા હોય। તો એક તો મોના છે એ ડરે છે, અંધારામાં તો ડર છે, પાછું આવું કરી અને પ્રિયોદા એને વધુ બીવડાવે છે। इसलिए लोगों को डर है कि आसपास के पेड़ों पर भूत पिचास किलकिल करते हैं, मैदान में प्रेतनियां नाचती है, संतालियों की तरह झुंड बांधकर क्यों डरने लगा। હવે કે છે કે ભાઈ એવું કહેવાય છે કે અહીંયા જે આ વૃક્ષો દેખાય છે એની ઉપર ભૂત પ્રેત છે એ વસવાટ કરે છે। રોડ ઉપર પણ જે ભૂતળીઓ છે એ પ્રેતનીઓ છે, આત્માઓ છે એ નાચતી જોવા મળે છે। આવું કઈ અને પછી પોતે છે કહે છે કે ટોળા વળીને ભૂતના ટોળા વળીને કહે છે કે આવે છે રસ્તા ઉપર, આવી બધી વાતો કરે છે અને પછી મોનાને પૂછે છે કે શું તને ડર લાગે છે। હવે ભાઈ સ્વાભાવિક છે કે એક તો એ બિચારો ડરે છે અને પાછી આવી વાતો કરે છે એટલે ડરવાનું તો છે જ, એને પૂછવાનું કોઈ આવતું નથી। આપણી પાસે પણ આવી કોઈ અચાનક જ વાત કરી ઉઠે તો આપણે પણ ડરવા લાગીએ। તો આ કેવી લે હા શક્તિ હું અને પાછું તો પૂછે છે ઉપરથી। હવે પોતે છે એમને એકલો નથી જઈ શકતો તો એકલો ક્યાંથી અહીંયા હવે વાત કર્યા પછી આવે એટલે તરત જ પોતે કહે છે કે તું અહીંયા એકલો આવી શકે? જી નહીં,
મોના શું કહે છે કે ના ભાઈ ના, હું અહીંથી નીકળતા પણ બીવું છું તો એકલો ક્યાંથી આવું? प्रियोदा हंसे बोले, देख मोना, भूत प्रेत ऐसे आदमी को कभी नहीं तंग करता जो 10 का काम करता हो। प्रियोदा શું કહે છે, પહેલા એને બીવડાવે છે અને હવે એને સાંત્વના આપે છે, એને ટાઢક આપે છે કે ભાઈ બીવાની કઈ જરૂર નથી, આવું કઈ ભૂત પ્રેત હોતું નથી। અને શું કહે છે કે ભાઈ જે લોકો ખરેખર સેવાના કામ કરે છે એને તો ભૂત પ્રેત અટકતા પણ નથી। तुम्हारी उम्र में मैं भी डरता था। मेरे गुरु महाजन ने मुझसे हंसकर कहा था कि 10 का काम करने वाला तो खुद भूत होता है। શું કહે છે કે ભાઈ હું પણ તારા જેવડો હતો ત્યારે આ ભૂત પ્રેતના નામથી ખૂબ ડરતો હતો, પણ મને મહાજને કીધું છે, ગુરુએ કીધું છે કે ભાઈ પોતે છે કે જે સેવાના કામ કરે છે એને ભૂત પ્રેત છે એ ક્યારે અટકતા નથી, એ તો ખુદ જ એક ભૂતની જેમ કામ કરતા હોય છે, એનાથી ભૂત છે એ ભાગે, એનાથી એને ભૂતથી ભાગવાની જરૂર રહેતી નથી। ચલો शुरू करो तो वह गाना राम रहीम न जान। मनमोहन गाने लगता है, राम रहीम न खुदा करो भाई, दिल को सच्चा रखना जी। હવે શું થાય છે કે ભાઈ આ સેવાનું કામ કરતા હોય એ માણસને પીવાની કઈ જરૂર રહેતી નથી, એટલે કે છે કે તે સરસ મજાનું જે ગીત ગાયું તું એ ગીત ફરીથી તું ગાવાનું ચાલુ કરી દે, તને ડર નહીં લાગે। અને પોતે છે એ ગાય છે કે રામ રહીમ ના જે પોતે આગળ ગીત ગાયું તું, રામ રહીમ ના ખુજુદા કોઈ કરે। હવે પોતે છે ગીત ગાવાનું ચાલુ કરે એટલે મોના પણ એની સાથે સાથે ગીત ગાવા માંડે છે કે રામ રહીમ ન જુદા કરો ભાઈ, દિલ કો સચ્ચા રખના જી। હવે પોતે છે એ પોતાનું ગીતને રાગમાં ઢાળમાં બીતા બીતા જે છે એ આગળ વધારે છે અને ત્યાંથી આગળ વધે છે। અહીંયા આપણો પાઠ છે પૂરો થાય છે। આ પાઠનું સ્વાધ્યાય છે એ આપણે પાકી નોટમાં લખવાનું રહેશે અને સ્વાધ્યાય આજે આપણે અહીં સુધી રાખીએ છીએ। આગળનું કાવ્ય છે એ આગળના પાઠમાં પીરિયડમાં ભણશું।